નમસ્કાર 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 કેમ છો મારા ધોરણ 6 ના નાના નાના ભૂલકાઓ? હું અલ્કેશ નસીત, તમારો મોટો ભાઈ વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7, 8 ની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત કરું છું. તો બાળકો, આજના આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ ધોરણ 6 વિષય ગણિત પ્રકાશ, જેમાં પ્રકરણ 3 એમાં પણ આપણે બે વિડીયો ઓલરેડી આપણે પ્રકરણ 3 ના આપણી આ ચેનલ ઉપર અપલોડ કરી દીધા છે. અને એની સાથે સાથે મેં ધોરણ 6 નું પ્રકરણ 1 અને પ્રકરણ 2 કયા વિષયનું? ગણિત વિષયનું પ્રકરણ 1 અને પ્રકરણ 2 સંપૂર્ણ અપલોડ કરી દીધા છે, સંપૂર્ણ સમજૂતી સાથે. તો જો તમે અમારી આ ચેનલમાં નવા હોય ને તો બાળકો, પહેલા તો છે ને એ બંને પ્રકરણ શીખી લો અને પછી આપણે આ પ્રકરણ 3 ના પણ વિડીયો જોઈ લો. ત્યારબાદ તમારે આ વિડીયો જોવાનો છે, એટલે તમારો બધો કન્સેપ્ટ ક્લિયર. તો બાળકો, ફરી વખત વિદ્યાકુલ ગુજરાતી 6, 7, 8 ની યુટ્યુબ ચેનલમાં હું અલ્કેશ નસીત તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. તો આપણે આ વિડીયોની અંદર શું અભ્યાસ કરવાના છીએ? તો આપણે આજના આ વિડીયોની અંદર બાળકો આપણે અભ્યાસ કરવાના છીએ, જેમાં આપણે અભ્યાસ કરવાના છીએ 3.5 આકર્ષક પેલિડ્રોમિક પેટર્ન, અને એની સાથે હું તમારી સાથે ચર્ચા કરવાનો છું 3.6 કાપરેકરની જાદુઈ સંખ્યા. કાપરેકરની જાદુઈ સંખ્યા. સાહેબ, કાંઈક તમે નવું લાવ્યા નહીં? આ તમારું જે નવો સિલેબસ છે ને ગણિતનો, એ ગણિતના નવા સિલેબસની અંદર જ આવેલું છે. મગજનો વિકાસ થશે આનાથી. શું થશે? આપણા મગજનો વિકાસ થશે, આપણને કંઈક નવું શીખવા મળશે. તો બાળકો, આકર્ષક પેલિડ્રોમિક પેટર્ન એટલે શું, અને એની સાથે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કાપરેકરની જાદુઈ સંખ્યા, ધ મેજિક નંબર ઓફ કાપરેકર. જાદુ કરવાના આપણે આની અંદર. તો ચાલો, તૈયાર છો ને? લઈ લ્યો બુક અને પેન, અને વિડીયોમાં મારી સાથે અંત સુધી રહેવાનું છે. એટલે હું આ બંને ટોપિક તમારા ક્લિયર કરાવી દઈ. આખો વિડીયો તમારે જોવાનો છે, અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. ચાલો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ. જો બાળકો, તમને મજા આવતી હોય ને તો તમારા મિત્રો સુધી પણ આ શેર કરી દેજો. થોડોક વિડીયો જોવો, મારી સાથે અભ્યાસ કરો, મજા આવે ને એટલે સીધું તમારા મિત્રને શેર કરી દેવાનું કે ચાલ તું પણ આવી જા, આપણે બંને સાથે ભણીએ. અને વિડીયોને લાઈક કરવાનું તો ન ભૂલાય. પછી વિડીયોને લાઈક કરવાનો છે. વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો સુધી એને શેર કરો. પણ જો નવા હોય તો પહેલું કામ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલાય. સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરશો ને તો હું નવા વિડીયો મૂકીને તમારા સુધી પહોંચશે. તો ચાલો, આકર્ષક પેલિડ્રોમિક પેટર્ન. સાહેબ સમજાવો હાલો અમને. આ પેલિડ્રોમિક એટલે છે શું? પેલિડ્રોમ એટલે થાય શું? પેલિડ્રોમિક એટલે થાય શું? કાંઈ નવું નથી ભાઈ, કાંઈ નવું નથી. તમને ખબર જ છે, તમારી આજુબાજુમાં ઘણા આવા પેલિડ્રોમિક શબ્દો આવેલા છે. જેમ કે હું તમને કહું નયન. સાહેબ, નયન, આને અહીંથી વાંચું કે અહીંથી વાંચું? નયન, નયન. સાહેબ, આ તો ઈનું ઈ જ રહી છે. સાહેબ, આ તો ઈનું ઈ જ રહ્યું. તમને ઘણી વાર તમારા સાહેબ બહુ મસ્તનું લખો ને તો આવું કે સરસ. સરસ લખ્યું, સરસ, હે ને? સરસ લખ્યું એમ કે. સાહેબ, અહીંથી પણ વાંચો ને તોય સરસ થાય, અહીંથી વાંચો ને તોય સરસ થાય. ક્લિયર? આને કહેવાય પેલિડ્રોમિક વર્ડ. શું કહેવાય? પેલિડ્રોમિક. ડાબી બાજુથી વાંચો કે જમણી બાજુથી વાંચો? જમણી બાજુથી વાંચો કે ડાબી બાજુથી વાંચો? તમે જમણી બાજુથી વાંચો કે ડાબી બાજુથી વાંચો? આગળથી વાંચો કે પાછળથી વાંચો? સમાન જ રહે, કોઈ ફરક ન પડે. એને કહેવાય પેલિડ્રોમિક. સાહેબ, તમે આ શબ્દ વાળું શીખવાડો. આપણે તો ગણિત ભણીએ છીએ, ગણિત, મેથ્સ ના જાદુગરો. 121, 131, 232, 323. સાહેબ, બહુ બધી સંખ્યા મળે. આવી રીતે તો બહુ બધી સંખ્યા મળે, બહુ બધી. જોવો તો 121, 121, 131, 131, 232, 232, 323, 323. સાહેબ, અમે આગળથી વાંચવી કે પાછળથી વાંચવી? સંખ્યા તો એની જ રહી છે. બસ, તો મારા વાલીડા, એ જ પેલિડ્રોમિક સંખ્યા હતી. ક્લિયર? જો કન્ટેન્ટ ક્લિયર થઈ ગયો એને ફટાફટ થમ્સઅપ આપી દો. ચાલો ફટાફટ મને થમ્સઅપ, અને આમ દિલનો વરસાદ કરી દો. લાલ કલરનું હટ ઇમોજીમાં છે ને, દબાવવા જ માંડો, મજા આવી જવી જોઈએ. ઓકે સાહેબ, હવે અમને કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. હવે તમે જે સમજાવો ને અમને સમજાઈ જાય. તો હવે આપણા પાઠ્યપુસ્તકની અંદર કંઈક આવું કીધું છે કે તમને આ સંખ્યાઓમાં કઈ પેટર્ન દેખાય છે? ત્યાં સંખ્યા આપેલી છે 66, 848, 575, 797 અને 1111. સાહેબ, આ બધામાં પેટર્ન હવે અમને ખબર પડી ગઈ. આ બાજુથી વાંચો કે આ બાજુથી વાંચો, એની જ સંખ્યા રહી છે. તમે ક્લિયર કરાવી દીધું. આને કહેવાય પેલિડ્રોમિક નંબર. એ જ સમજવાનું હતું.
આને કહેવાય પેલિડ્રોમિક નંબર. તો આ સંખ્યાઓ ડાબેથી જમણે અને જમણેથી ડાબે વાંચો ને એની જ રહેશે. પ્રયત્ન કરીને ચેક કરી લો. તો આને કહેવાય પેલિડ્રોમ્સ અથવા તો પેલિડ્રોમિક સંખ્યાઓ. ઓકે સાહેબ, તમે અમારો કન્સેપ્ટ ક્લિયર કરાવી દીધો. ડન છે, ડન છે, સમજ પડી ગઈ અમને. હવે અમને પેલિડ્રોમિક ભૂલાય નહીં. તો બાળકો 1, 2, 3 નો ઉપયોગ કરીને આપણને પેલિડ્રોમ બનાવવાનું કીધા હતા. તો અહીંયા જો એને બનાવીને આપ્યા છે 121, 313, 222, આપણે કીધું હતું 223. એના પછી આપણે શું કીધું હતું? 3, 1, 3, 313, 1, 3, 1. બહુ બધા બને આવા તો, બહુ બધા બને, બહુ બધા બને. તમે તમારી રીતે બનાવીને મને કોમેન્ટમાં જણાવો. ચાલો 1, 2, 3 નો ઉપયોગ કરી આના સિવાયના જે પેલિડ્રોમ નંબર હોય ને એ મને ફટાફટ કોમેન્ટમાં કરીને જણાવવાનો. કોમેન્ટ કરજો. જે કોમેન્ટ કરશે ને એનું આવતા લેક્ચરમાં આપણે કહીશું કે આ બાળકે મને પેલિડ્રોમ્સ નો નંબર કોમેન્ટ કરીને કીધું હતું કે આના પછી આ પેલિડ્રોમ આવે. તમારે 1, 2, 3 નો ઉપયોગ કરીને જેટલા પેલિડ્રોમ બને ને ફટાફટ કોમેન્ટમાં કરી દો. હાલો કોમેન્ટ કરો આમાં. અને હવે હું કીધું ખબર આપણને? હવે હું કીધું ખબર? ઈ જે પેલિડ્રોમ મળતા હતા ને એને સરવાળો કરીને ચેક કરો, રસવાળો કરો. સાહેબ રસવાળો, અમને રસવાળામાં ખબર પડે, સરવાળામાં ખબર ન પડે. રસવાળો એટલે ભેગું કરવું. તો ચાલો કરી દઈએ આપણે. પેલિડ્રોમને ઉલટાવો અને સરવાળો કરો. હવે આ સરવાળો જુઓ શું થઈ રહ્યું છે એને સમજવાનો પ્રયત્ન કરો. સાહેબ તમે સમજાવશો ને એટલે અમને સમજાઈ જાય. હું સમજાવવાનો જ છું, પણ એના માટે વિડીયોમાં જોડાયેલું રહેવું પડશે. અંત સુધી વિડીયો જોવાનો. એના પગલા આપેલા છે કે આવી રીતે કરવાનું. 2 અંકની સંખ્યાથી શરૂ કરવાનું. એ સંખ્યાને ઉલટી કરવાની, એટલે કે 34 હોય ને તો એને 43 કરી દેવાના, 29 તો 92, 48 તો 84, 77 તો 67, 67 કરી દેવાના. ક્લિયર? 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 હા સાહેબ. હવે તમને પેલિડ્રોમ મળે તો અટકી જવાનું, ન મળે ને તો એ પ્રક્રિયાને આગળ વધારવાની. ઓકે સાહેબ, અમે ચેક કરી લઈએ. ચાલો અહીંયા જે ઉદાહરણ આપ્યા ને 34, 43, 77 આ પેલિડ્રોમ છે. આ પેલિડ્રોમ છે. પણ સાહેબ અહીંયા છે ને, અહીંયા એક સંખ્યા હતી 48, 48 અને 84, 8 ને 4 12. સાહેબ આ થોડું પેલિડ્રોમ કહેવાય. આને તો 132 ને આ તો 231 થઈ ગયું. બસ મારા કલેજા શું કરવાનું ખબર? આને બદલાઈ નાખવાનું. હવે કરતો 2 ને 1, 2 ને 1, 3, 3 ને 3. સાહેબ 363. આમ વાંચો કામ વાંચો, 363 જ રહી. ક્લિયર? હજી એક સંખ્યા છે જુઓ 76, 76. કરો સરવાળો. 7 ને 6 13 ને 1 14, 143. ચાલો 143, 341, 3 ને 1 4, 4 ને 4 8. સાહેબ હવે અમને ખબર પડી ગઈ જ્યાં સુધી છે ને પેલિડ્રોમ ન આવે ને ત્યાં સુધી અમે આગળ ને આગળ હાલ્યા જાવ. અમે આગળ ને આગળ હાલ્યા જાવ એટલે અમને પેલિડ્રોમ મળશે. તે જ પ્રક્રિયા અન્ય કેટલીક સંખ્યાઓ માટે અજમાવો અને તેના પગલા અનુસરો. કોમેન્ટ કરવાનું છે મને. આ બધું કોમેન્ટમાં તમારે કહેવાનું પેલિડ્રોમ બને છે કે નહીં. તમારે પણ કોઈ આંકડો લઈને મને પેલિડ્રોમ બનાવીને આપવાનું છે કે આ 2 સંખ્યાનો સરવાળો કરો ને સાહેબ તો અમને પેલિડ્રોમ મળે. કોમેન્ટ કરો. કોમેન્ટ કરવાનું ન ભૂલાય. 2 અંકની સંખ્યાથી શરૂ કરી અને સંખ્યાઓને વારંવાર ઉલટાવવાથી અને ઉમેરવાથી હંમેશા પેલિડ્રોમ મળશે. હાલો આપણે ચેક કરી લઈએ. જેમ કે હું સંખ્યા લઉં છું 17, ઉલટાવું તો થઈ જાય 71, 7 ને 1 8, 1 ને 7 8. હા સાહેબ મળે. હો મળે, મળે. 26, 62, 6 7 8, 6 7 8. સાહેબ પેલિડ્રોમ મળે છે. હજી ચેક કરો. 36, 63, 6 ને 3 9, 6 ને 3 9. સાહેબ તમે કીધું એમ થાય છે. હજી થોડીક મોટી સંખ્યા લ્યો. ચાલો 96, 69, 9 ને 6 15, 9 ને 6 15, 15 ને 1 16. સાહેબ 165 મળ્યું ને? ટ્રાય કરો સાહેબ. 5 ને 1 6, 6 ને 6 12 નો બગડો વધી પડે. 5 ને 1 6 ને 1 7. સાહેબ આ શું કર્યું? આ શું કર્યું? હાલો હજી એકવાર તમને ચેક કરી દઉં. 726, 627. કરો સરવાળો. 7 8 9 10 11 12 13, 2 2 4 ને 1 5, 7 8 9 10 11 12 13. સાહેબ હવે ભેગું નથી થતું. હવે ભેગું નથી થતું. તો બાળકો એ જ વસ્તુ સમજાવવા માંગતો હતો કે ઘણીવાર તમે નાની સંખ્યા લ્યો ને એટલે કે 90% સંખ્યા હશે ને, 90% સંખ્યા એમાં પેલિડ્રોમ મળશે. 10% એવી સંખ્યા હશે કે જેમાં પેલિડ્રોમ નહીં મળે. જેમાં તમે ગમે એટલી વાર ઉલટાવીને સરવાળો કરશો ને તો એ પેલિડ્રોમ નહીં આવે. 90% સંખ્યામાં આવશે. ક્લિયર? ક્લિયર થઈ ગયું? આ મોટા ભાગની સંખ્યા હશે ને એમાં તમે ઉલટાવીને સરવાળો કરશો ને એટલે પેલિડ્રોમ બનશે. ક્લિયર?
આ યાદ રાખવાનું છે. 90% સંખ્યા પેલિડ્રોમ બનાવે. બાકી 10% જેવી સંખ્યા હશે કે જેમાં ન મળે પેલિડ્રોમ. ક્લિયર? ડન છે? સમજ પડી ગઈ? ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ. કઈક કોયડો આપેલો છે. સાહેબ અમને છે ને કોયડા ઉકેલવાની બહુ જ મજા આવે. તમે અમને સમજાવો ને એટલે અમે કોયડાનો ઉકેલ મેળવી દઈએ. ચાલો હું તમને સમજાવું. હું એક 5 અંકનો પેલિડ્રોમ છું. ઓકે સાહેબ, અમે 5 અંકના પેલિડ્રોમ માટે 5 અંકની સંખ્યા લેશું. હું એક એકી સંખ્યા છું. સાહેબ એકી સંખ્યા હોય ને એટલે એકડાને લઈ લેવાનો. એકમના સ્થાનમાં એકડો મૂકી દો એટલે આ સંખ્યા એકી જ રહે. કેમ કે જે સંખ્યાના એકમના સ્થાનમાં 1, 3, 5, 7, 9 હોય ને આ સંખ્યાને એકી સંખ્યા કહેવાય. સાહેબ આવું તમે શીખવાડ્યું હતું અમને. હા ક્લિયર? ડન છે? કન્સેપ્ટ ક્લિયર? આવું મેં શીખવાડ્યું હતું તમને આવડી ગયું. જો તમે મારી પાસે ભેણાત ફાયદો થયો ને. મેં તમને એકી બેકી વાળું પેટર્નમાં શીખવાડ્યું હતું. યાદ આવ્યું ને? યાદ આવ્યું એટલે આપણને ખબર પડી કે એકમના સ્થાનમાં એકડો મૂકવો પડે. મારો દશકનો અંક મારા એકમના અંક કરતા બમણો છે. સાહેબ એકના બમણા કરવી ને તો 2 મળે. ઓકે સાહેબ ક્લિયર? હવે મારો 100 નો અંક મારા દશકના અંક કરતા બમણો છે. 2 ના બમણા સાહેબ 4 થાય. હું કોણ છું સાહેબ? હજી 2 ખાના બાકી છે. 2 ખાના બાકી છે. એ તો ભરો તો બનશે 5 અંકની. સાહેબ પેલિડ્રોમ બનાવવાનું છે. ઓ પેલિડ્રોમ. અને પેલિડ્રોમમાં તમે એવું કહેતા હતા કે અહીંયા મારે બગડો મૂકવો પડે ને અહીંયા મારે એકડો મૂકવો પડે. શું કામ ખબર છે? શું કામ ખબર છે? જો આ સંખ્યા છે ને આવી મળી 12,421 અને પાછળથી લખવાનું ચાલુ કરો તો 1 2 1 2 4 2 1. સાહેબ એકનું એક તમે બીજી વાર લખો એ જ સમજાવવા માંગુ છું. આને તમે આમ લખો કે આમ લખો કાંઈ ફરક ન પડે. એને તો પેલિડ્રોમ કહેવાય. એને તો પેલિડ્રોમ્સ કહેવાય. ક્લિયર? ડન છે? તો સાહેબ અમને આ કોયડો સમજાઈ ગયો. અમને આ કોયડો સમજાઈ ગયો. સંખ્યાને શબ્દોમાં લખો. સાહેબ લખી દો ને. 12,400 12,421 21. ડન છે? 21. ક્લિયર? 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 થમ્સ અપ. કોમેન્ટ ચાલુ રાખો એટલે મને ખબર પડે કે મારા નાના નાના ભૂલકાઓને મારા વાલીડાઓને કન્સેપ્ટ ક્લિયર થાય છે. હવે તમે બધા મારી યારે ભણો છો કે દર વખતે તમે સ્ક્રીનશોટ લઈને તો લખવા નહીં બેહો. લખશો? હું સાઈડમાં જાય તમે સ્ક્રીનશોટ લેશો અને લખવા બેસો અને તમારી બુક બનાવશો ને કેટલી વાર લાગે. એના કરતા બાળકો મારા નાના નાના ભૂલકાઓ તમારા માટે હેલું કરી દીધું. જો દરેક વિડીયોની PDF, સ્વાધ્યાયનું સોલ્યુશન, પાઠ્યપુસ્તક, MCQ ટેસ્ટ આ બધું અમે તમને આપવાના મફતમાં. હાવ 1 પણ રૂપિયાની ફી નથી લેવાના. હાવ ફ્રીમાં આપવાના. પણ એના માટે તમારે એક કામ કરવું પડે. શું ખબર? વિદ્યાકુલ એપને ડાઉનલોડ કરવું પડે. શું કરવું પડે? શું કરવું પડે? શું કરવું પડે? વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરો. હાલો ફટાફટ વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરીને એમાં લોગિન કરી અને 6, 7, 8 ના સેક્શનમાં જાઓ ને એટલે બધી વસ્તુ તમને ત્યાં મળી જવાની છે. યુઝ કરજો ને તમારા અભ્યાસને આગળ વધારજો. ભણજો. આમ તો મારા વિડીયો તમારે જોવા જ પડશે. શું કામ ખબર? ડાયરેક્ટ તમને PDF આપી દઉં તેમાં ક્યાંથી એવું તમને ખબર પડશે નહીં. પણ ઈ PDF ક્યારે યુઝ થાય ખબર? તમે મારી યારે મારો વિડીયો જોયો હશે ને પછી એમાંથી લખવા બેસો ને ત્યારે. ક્લિયર? ઓકે સાહેબ ચાલો. કાપરેકર ભાઈ એવા આવે કઈક નવા વ્યક્તિ. મેં તમને કીધું હતું ને 2 ટોપિક શીખવાના. એક પેલિડ્રોમ ક્લિયર થઈ ગયો હોય ને તો કોમેન્ટમાં કીજો ડન છે સાહેબ અમને પેલિડ્રોમ નંબર આવડી ગયો. અને કોમેન્ટ કરો. તમે તમારી રીતે પેલિડ્રોમ સંખ્યા લેતા હોય ને એ મને પેલિડ્રોમ સંખ્યાનો કોમેન્ટ કરો. ચાલો કાપરેકરની જાદુઈ સંખ્યા. ચાલો બાળકો આપણે હવે કાપરેકર વિશે થોડીક માહિતી મેળવી લઈએ કે DR કાપરેકર દેવલાલી મહારાષ્ટ્રમાં એક સરકારી શાળાના ગણિત શિક્ષક હતા. દેવલાલી એક ગામ હશે મહારાષ્ટ્રનું જેમાં સરકારી શાળાના ગણિતના શિક્ષક હતા. તેમને સંખ્યાઓ સાથે રમવું ખૂબ ગમતું હતું. તમે મારી યારે ભણી ભણીને તમને મજા આવવા માંડી ને તમને ગણિત ગમવા માંડ્યું ને એવી જ રીતે આ સાહેબને છે ને ગણિત બહુ ગમતું હતું. એમાં એને સંખ્યા સાથે રમવાનું બહુ ગમતું હતું. તેમણે સંખ્યાઓમાં ઘણી સુંદર પેટર્ન શોધી જે અગાઉ અજ્ઞાત હતી, કોઈને ખબર જ નહોતી. આવી રચનાઓ તમે પણ ઘણી બધી વાર કરો છો પણ બહાર કોઈને ખબર જ નથી હોતી. તમે તમારી રીતે ઘણી બધી શોધ કરતા હોય માર્કેટમાં આપો લોકોને કે મેં આ જો રચના કરી. સાહેબ આવું હોઈ શકે? આવું થાય? સવાલ કરો, કોમેન્ટ કરો મને કે આ પેલિડ્રોમ છે કંઈક નવું તમે શોધો ને તો પણ કોમેન્ટમાં જણાવો. ચાલો 1949માં તેમણે 4 અંકની સંખ્યા સાથે રમતી વખતે એક રસપ્રદ અને જાદુઈ ઘટના બની. એ જાદુઈ ઘટના શું હતું ખબર? એ જાદુઈ ઘટના શું હતી ખબર? તમે કોઈ પણ 4 અંકની સંખ્યા લ્યો ને જાદુ દિખાતા હું દેખો. જાદુ કઈ રીતે કરવું ને શીખવાડું. તમે તમારા મિત્રો સાથે જાદુ કરશો.
4 અંકની સંખ્યા લ્યો ને, એ 4 અંકની સંખ્યા ઉપર કઈક પ્રક્રિયા કરો, મોટામાંથી નાની બાદ કરો, પાછી પ્રક્રિયા કરો, મોટામાંથી નાની બાદ કરો. એક સમય એવો આવશે કે તમે સીધા છે ને 6174 ઉપર જ આવી જાઓ, 6174 ઉપર જ આવશો. ગમે એમ કરશો છેલ્લે આ જવાબ જ આવશે, છેલ્લે આ જવાબ જ આવશે. અને આ સંખ્યા શું કહેવાય ખબર? કાપરેકર અચળાંક. શું કહેવાય છે? કાપરેકર કોન્સ્ટન્ટ, કાપરેકર અચળાંક. ક્લિયર? 4 અંકની સંખ્યા માટે જ સાહેબ તમે આપી દીધો કે 4 અંકની સંખ્યા હોય ને, 4 અંકની, તો 6174 મળે. આવી રીતે બાળકો આ વિડીયોમાં તમે જો મારી સાથે જોડાયેલા રહો ને તો 3 અંક માટેની જાદુ આપવાનો છું. જો એ તમારે જાદુ જોતું હોય ને તો વિડીયોને અંત સુધી જોશો. ચાલો, કાપરેકરની થિયરી. કાપરેકર કોણ હતા? ગણિત શિક્ષક હતા. ક્યાંના? તો દેવલાલી, મહારાષ્ટ્રના. ક્યારે શોધ કરી હતી? તો 1949માં. ક્લિયર? એક્ઝામને લગતા સવાલે મેં તમને આપી દીધા કે આવું આવું પૂછી શકે. ચાલો હવે આપણે આપણા વિડીયોમાં આગળ વધીએ, જેમાં તમને કઈક પગલા આપેલા છે. કાપરેકરને સમજવો તો પડશે ને. હવે કાપરેકર અચળાંક મળે સાહેબ, તમે થિયરી કહી દો ને તમને ન ખબર પડે. અમે ગણિત વાળા, અમારે ગણતરી કરવી પડે, અમને પ્રેક્ટિકલી ગણાવી અને કયો તો અમે માનવી. ચાલો આપી દઈએ આપણે. નીચેના પગલા અનુસરો અને તમારી જાતે જાદુનો અનુભવ કરો. સાહેબ 4 અંકની સંખ્યા લેવાની કીધી છે, કોઈ પણ 4 અંકની સંખ્યા બોલો. ચાલો કઈ લેવી છે આપણે 4 અંકની સંખ્યા? સાહેબ 31 42 લઈ લો. 31 42. હા સાહેબ 31 42 4 અંકની સંખ્યા કહેવાય. હા, આ અંકોથી સૌથી મોટી સંખ્યા બનાવો. સાહેબ સૌથી મોટી સંખ્યા બનાવવા માટે છે ને એને 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 ઉતરતા ક્રમમાં લખવાની. 4 3 2 1 4321. સાહેબ પાક્કું ને? હા પાક્કું. ચાલો હવે શું કરવાનું ખબર? નાની સંખ્યા બનાવવાની. સાહેબ ચડતા ક્રમમાં લખી દો ને, આ સંખ્યા નાની થઈ જાય 1234. ઓકે સાહેબ, ડન છે. પછીનો મુદ્દો એમાંથી બી ને બાદ કરો. ચાલો બાદ બાકી કરો. એમાંથી બી બાદ કરો, એમાંથી બી બાદ કરો. 1 માંથી 4 જાય નો જાય. સાહેબ અહીંયા છે ને એકડો થઈ જાય અને અહીંયા 11 થઈ જાય. 11 માંથી 4 જાય તો 5 6 7 8 9 10 11. સાહેબ 7 વધે. 1 માંથી 3 જાય નો જાય. અહીંયા થઈ ગયા 2, અહીંયા થઈ ગયા 11. પાછા 11 માંથી 3 જાય તો સાહેબ હમણાં 11 માંથી 4 ગયા ને તો 7 વિધાતા, તો હવે 3 કાઢો ને તો 8 જ વધે. થઈ ગયા 8 9 10 11. 2 માંથી 2 જાય તો 0, 4 માંથી 1 જાય તો 3. સાહેબ તમે તો કહેતા હતા ને 6174 આવે, અહીંયા 3087 એવું. ના મારા વાલીડા, આ પ્રક્રિયા ચાલુ રાખવાની છે. પાછું પુનરાવર્તન કરવાનું, પાછું પુનરાવર્તન કરવાનું. બનાવવું મોટી સંખ્યા. હાલો 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 ફટાફટ ફટાફટ કોમેન્ટ ચાલુ રાખો. 3087 હતા તો આને મારે મોટામાં મોટી સંખ્યા કેવી હોય ને સાહેબ? તો આને કહેવાય 8730. નાનામાં નાની સંખ્યા કેવી હોય ને? તો 0378. હજી તો આ છે ને મારા વાલીડા પેલું પગથિયું. તો આવા તું 7 થી 8 પગલા કરીશ ને ત્યારે 6174 આવશે. પુનરાવર્તન, રિવિઝન 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 રિવિઝન. એક્ઝામમાં માર્ક લાવવા હોય, એક્ઝામમાં માર્ક લાવવા હોય તો નકરું રિવિઝન કરવું પડે કે ન કરવું પડે? જે બાળક વધારે પુનરાવર્તન કરે ને એ ટાર્ગેટ હાસિલ કરે. આપણો ટાર્ગેટ છે 6174. આપણે પુનરાવર્તન કરે જવાનું. સાહેબ 0 માંથી 8 નો જાય, નો જાય. તો એના માટે 3 ની ઉપર થઈ ગયા 2, અહીંયા થઈ ગયા 10, 10 માંથી 8 જાય તો 2, તો 2 માંથી 7 નો જાય, અહીંયા થઈ ગયા 6, અહીંયા થઈ ગયા 12, 12 માંથી 7 જાય 8 9 10 11 12 વધ્યા 5, 6 માંથી 3 જાય 3, 8 માંથી 0 જાય. સાહેબ 83 52. મારા વાલીડા હજી આ બીજું પગથિયું. તો આવા તો મેં કીધું 6 થી 7 કરવાના છે. ચાલો હજી એના પછી આગળ વધીએ. જો વિડીયો લાંબા શું કામ થાય ખબર? હું તમને પ્રેક્ટિકલી બધું સમજાવું છું. એટલે 83 52 હતું, 83 52 એને મોટું લખો તો 8 5 3 2, નાનું લખો તો 2 3 5 8. કરો બાદ બાકી. સાહેબ 12, અહીંયા થઈ ગયા 2, 8 9 10 11 12, અહીંયા વધ્યા 4, અહીંયા થઈ ગયા 4, અહીંયા થઈ ગયા 12, 12 માંથી 5 જાય તો 7, 4 માંથી 3 જાય તો 1, 8 માંથી 2 જાય તો સાહેબ સાહેબ જાદુ થયું હો. 6174 સાહેબ મેજિક હુઆ. તમે કહેતા હતા ને એવું થયું હો. આવી ગયો ને જવાબ? સમજ પડી? હવે ક્લિયર થઈ ગયું? કન્ટેન્ટ ક્લિયર? ચાલો સાહેબ આ તો 4 અંક વાળું હતું ને તો તમે કરાવ્યું. 3 અંક વાળું હોય તો એ જ મુદ્દા શું હતું ખબર? 3 અંકની સંખ્યા લેવાની, સૌથી મોટી. સૌથી મોટી સાહેબ, પછી
સૌથી નાની, આને એ કહું, આને બી કહું, આને સી કહું તો શું કરવાનું ખબર? એ માંથી બી બાદ કરવાનું, પાછી પ્રક્રિયા ચાલુ રાખવાની. સાહેબ આવું તમે થિયરી આપો ને તો અમને ન ખબર પડે, તમારે અમને છે ને પ્રેક્ટિકલી સમજાવવું પડે, થિયરીમાં અમને ખબર પડે નહીં. તો ચલો 3 અંકની સંખ્યા કોમેન્ટ કરો મને. હું લઈ લઉં છું 3 5 8. ઓકે ઓકે, કરો પ્રક્રિયા ચાલુ. મોટી સંખ્યા બનાવો 8 5 3, નાની સંખ્યા 3 5 8. કરો બાદબાકી, દબાદકી, 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 ફટાફટ દબાદકી કરી નાખો. ચાલો દબાદકી કરો તો જવાબ શું આવશે ખબર? સાહેબ અહીંયા 13 થઈ ગયા ને, અહીંયા 8. 8 માંથી 13 જાય તો 9 10 11 12 13, 5 વધ્યા. અહીંયા થઈ ગયા 4, 4 માંથી 5 નો જાય, અહીંયા થઈ ગયા 7, અહીંયા થઈ ગયા 14, 14 માંથી 5 જાય તો કેટલા વધે? 6 7 8 9 10 11 12 13 14. સાહેબ 9 વધે, 9. 7 માંથી 3 જાય તો 4 વધે. સાહેબ 495 આવ્યું. શું આવ્યું ખબર? 495. ચાલો હજી એકવાર આપણે ચેક કરીએ. અને મોટા મોટી સંખ્યા બનાવો, મોટા મોટી 9 5 4. નાનામાં નાની સંખ્યા બનાવો 4 5 9. ઓકે સાહેબ, અહીંયા થઈ ગયા 14, અહીંયા થઈ ગયા 4. 14 માંથી 9 જાય તો 10 11 12, 10 11 12 13 અને 14. સાહેબ 5. 4 માંથી 5 નો જાય, અહીંયા થઈ ગયા 8, અહીંયા થઈ ગયા 14 માંથી 5 જાય તો 6 7 8 9 10 11 12 13 14 9. 8 માંથી 4 જાય 4. સાહેબ પાછું 495 આવ્યું. નો ખબર પડી સાહેબ મારા વાલીડા. આ 495 છે ને ઈ જ કાપરેકર અચળાંક હતો, ઈ જ કાપરેકર અચળાંક હતો. આમાં આપણે જે 6174 કીધો હતો ને, એ 3 અંક માટે ઈ જ હતું. મેં તમને પહેલા સ્ટેપમાં એના માટે જ આવી સંખ્યા લીધી હતી. હવે હું તમારું જાદુને છે ને હજી થોડું ક્લિયર કરાવું. બીજી સંખ્યા લઈએ. બીજી સંખ્યા 638. ઓકે સાહેબ, મોટી સંખ્યા, નાની સંખ્યા, કરો બાદબાકી. 13 માંથી નો જાય, 13 માંથી નો જાય તો એના માટે અહીંયા થઈ ગયા 13, અહીંયા થઈ ગયા 5. 8 9 10 11 12 13. 8 ને 5 13, 5 માંથી 6 નો જાય, અહીંયા થઈ ગયા 7, અહીંયા થઈ ગયા 15, 15 માંથી 6 જાય તો 9, 7 માંથી 3 જાય તો 4. સાહેબ ક્લિયર ક્લિયર. 495 ઈ જ 3 અંકનો શું હતો ખબર? કાપરેકર અચળાંક. ડન છે? મજા આવી ગઈ ને? મજા આવી ગઈ ને? મજા આવી હોય ને વિડીયોમાં તો તમારા મિત્રો સુધી શેર કરો ને, વિડીયોને લાઈક કરો ને કોમેન્ટ કરો. હાલો હાલો ફટાફટ ફટાફટ ફટાફટ. થઈ ગયું ક્લિયર? સાહેબ 3 અંકનો કાપરેકર અચળાંક અમને ખબર પડી ગઈ 495. 4 અંકનો 6174. હવે અમે આ જાદુ અમારા મિત્રો સાથે સ્કૂલે જઈને કરવાના છીએ. કરશો ને? તમારા મિત્ર નો ખબર હોય ને, તમે મારો વિડીયો જોઈને જાઓ ને સ્કૂલે, એની સાથે આ રમત રમો. એમ કે હાલ 3 અંકની સંખ્યા લઈ લે, કોઈ પણ 3 અંકની સંખ્યા લઈ લે. એની સામું જોવાનું નથી. તમારે કઈ રીતે જાદુ કરવાનું ખબર? 3 અંકની સંખ્યા લઈ લે, ઉતરતા ક્રમમાં લેખ, ચડતા ક્રમમાં લેખ. નો સમજણ તો કહેવાનું. એની સૌથી મોટી બનાવી, એની સૌથી નાની બનાવી. મોટીમાંથી નાની બાદ કરી નાખ. જોયા વગર કહેવાનું 495 આવ્યું હશે, ચેક કર ચેક કર. અચંબિત થઈ જાય કે આ શું થયું, આને કેમ ખબર પડી? ઈ તો જાદુ હતું. કરશો ને? કરજો. ચાલો મજા આવી વિડીયોમાં? મેં જાદુ શીખવાડ્યું એમાં મજા આવી ને? જો મજા આવી હોય ને તો આવી રીતે મારો આના પછીના લેક્ચરનો વિડીયો 3.7 ઘડિયાળ અને કેલેન્ડરની સંખ્યા. ઘડિયાળમાં જે 12 આંકડાઓ આપેલા છે બધું આપણે શીખવાના, પ્લસ કેલેન્ડર કઈ રીતે બને, કેમ આવે, એમાં દિવસ રાત, કઈ તારીખ, બધું આપણે શીખવાના છે. એના માટે તમારે શું કરવું પડશે ખબર? આવતો વિડીયો 3.7 જોવાનું છે. તમે જો મારી ચેનલમાં નવા હોય ને, મારી એટલે આપણી આ વિદ્યાકુલ ગુજરાતી 6 7 8 ની ચેનલમાં નવા હોય ને તો એકવાર એને સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રો સુધી શેર કરી દો, અને આપણના આગળના બધા વિડીયો જોઈ લો, અને પછી આપણે મળીએ 3.7 માં. જો મજા આવી હોય ને તો એકવાર ફટાફટ મને કોમેન્ટમાં હટ આપી દો. અને બાળકો 6 7 8 ની સૌથી બેસ્ટ ચેનલમાં તમે ભણો છો, અવનવા વિડીયો માટે સબસ્ક્રાઇબ કરો ને બેલ આઇકન દબાવો, જેથી તમને પહેલા જ મળી રહે વિડીયો. અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો કોમેન્ટમાં દિલ મોકલવાનું ન ભૂલાયો. કેવો વિડીયો લાગ્યો ને કોમેન્ટ કરજો.